વેલકમ બેક અને આગળ વાત કરીએ તો સાંસદે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। વધુ એકવાર સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યા છે। 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે। અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી તલ્લે ચડાવવામાં આવે છે। સંકલનમાં અનેક વખત રજૂઆત છતાં પણ કામ નથી થતા। રજૂઆત કરવામાં આવે છે છતાં કામ ન થતા હોવાના સાંસદ રામ મોકરિયાએ આક્ષેપ કર્યા છે। આરએમસીના 18 હોલ ફાયર એનઓસીના અભાવે બંધ થઈ ગયા છે। હજુ જનાના હોસ્પિટલને પણ બીયુ પરમિશન નથી મળી। સિવિલમાં પાણી ટોયલેટ સહિતની સુવિધાઓનો અભાવ છે। એટલે કે અનેક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ સાંભળતા નથી અને કામ થતું નથી। સાંસદ રામ મોકરિયાએ આ નિવેદન આપ્યું છે, આક્ષેપ કર્યા છે, ઉચ્ચ અધિકારીઓ સામે આક્ષેપ કર્યા છે। હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા રામ મોકરિયા સાંસદ જે ફરી એકવાર અધિકારીઓથી નારાજ થયા છે, અધિકારીઓની કામગીરીથી નારાજ થયા છે અને તેમણે કહ્યું છે કે અધિકારીઓ અમારી કોઈ જ વાત સાંભળતા નથી, જેના કારણે અમે રજૂઆતો અનેક કરીએ છીએ પરંતુ બધા જ કામ તલ્લે ચડાવી દેવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે અને છેલ્લે પ્રજાને ભોગવવાનો વારો આવે છે। અનેક સુવિધાઓનો અભાવ આજે પણ છે રાજકોટ જિલ્લામાં। તેમ છતાં પણ મેં કેટલીક રજૂઆતો કરી છે, કોઈ અધિકારી હા ખાલી જવાબ આપે છે પરંતુ કામ કરતા નથી। રાજકોટના સરકારી તંત્ર સામે આંગળી ચીંધવામાં આવી છે। રામ મોકરિયાએ કહ્યું છે કે 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે। એટલે કે બહુ મોટો આક્ષેપ લગાવ્યો છે કે 2 નંબરના કામ થાય છે। જો કે ઘણા બધા આપણને ખબર જ છે અમુક જગ્યાએ કે પહેલા પૈસા ચૂકવો સરકારી ખાતામાં અને પછી જ કામ થાય। એવું અત્યારે જાણે કે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ હોય કે કોઈ પણ કામ કરાવવું હોય તો પહેલા તમારે પૈસા આપવા પડશે અને પછી તમારું કામ થશે। અને હવે આવા આક્ષેપ એક સાંસદ કરતા હોય ત્યારે વાત ઘણી જ મોટી થઈ જાય છે કે બધાને ખબર છે કે આવું ચાલી રહ્યું છે। તો સાંસદ રામ મોકરિયા જેમણે આક્ષેપ કર્યા છે કે 2 નંબરના કામ થઈ રહ્યા છે, સરકારી ખાતાઓમાં જરૂર પડે ત્યારે રજૂઆતો તો થાય છે પણ કામ કરવામાં નથી આવતા। રાજકોટ જિલ્લામાં પણ અનેક એવા કામ છે જે પ્રજાલક્ષી જે આજે પણ બાકી છે, આ કામ જે કરવામાં નથી આવ્યા। જો કે અમે રજૂઆતો તો અનેક વાર કરી ચૂક્યા છીએ, પછી પાણીની સમસ્યા હોય, ગટર લાઈનની સમસ્યા હોય, વીજળીની સમસ્યા હોય, ઘણી બધી સમસ્યાઓ છે। મહાનગરપાલિકાના 18 હોલ છે જેના પાસે ફાયર એનઓસી પણ નથી, તેના કારણે બંધ પણ પડ્યા છે। એ ચાલુ કરાવવામાં આવે, ફાયર એનઓસી લેવામાં આવે, એવી બધી અનેક રજૂઆતો છે જે અત્યાર સુધીમાં કરવામાં તો આવી છે। અધિકારીઓને હું અનેકવાર મળ્યો પણ છું, તેમ છતાં પણ આ કામ આજ દિન સુધી પૂર્ણ નથી થયા। તો રામ મોકરિયા અગાઉ પણ અનેક મુદ્દાઓને લઈને આક્ષેપ કર્યા હતા, અધિકારીઓથી નારાજગી પણ દર્શાવી હતી। વધુ એકવાર રામ મોકરિયા નારાજ થયા છે અને અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિલ્ડિંગ અને ખાનગી સ્કૂલના સીલ કયા નિયમને આધારે ખોલવામાં આવ્યા છે તેની સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। કારણ કે અનેક એવા મકાનો હતા, અનેક એવી બિલ્ડિંગ હતી જેમની પાસે ફાયર એનઓસી નહોતી, બીયુ પરમિશન નહોતી, જેના કારણે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો હતો એ અગ્નિકાંડ બાદ બહુ જ મોટી કાર્યવાહી કરવામાં આવી। જેના પાસે એનઓસી નથી એવી અનેક બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી, પરંતુ કેટલીક એવી બિલ્ડિંગો છે જ્યારે એને સીલ અત્યારે ખોલી દેવામાં આવ્યા છે। ત્યાં એ મુદ્દાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વધુ એકવાર રામ મોકરિયાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને એવા આક્ષેપ લગાવ્યા છે કે 2 નંબરના કામ જે સરકારી ખાતામાં થવા લાગ્યા છે। બિલકુલ ભાવિની, રામ મોકરિયાના નિવેદનથી ઉચ્ચ અધિકારી અને રાજકીય આલમમાં ચકચાર મચી છે। કારણ કે રાજ્યસભાના સાંસદ વધુ એક વખત રાજકોટના સરકારી તંત્ર સામે આંગળી ચીંધી હોવાનું સામે આવ્યું છે। રામ મોકરિયાએ કહ્યું કે 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે, અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી જે છે તે તડે ચડી દેવામાં આવે છે। મહાપાલિકાના 18 હોલ ફાયર એનઓસી જે છે તે અભાવે બંધ પડ્યા હોવાનું સામે આવ્યું છે। અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તે હોલમાં કોઈ કાર્યવાહી કરી અને ચાલુ કરવામાં નથી આવી રહ્યા। લગ્નસરાની સિઝન છે ત્યારે સામાન્ય લોકો જે છે તેમને પણ તકલીફ પડી રહી છે। ત્યારે બીજી બાજુ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિલ્ડિંગ અને ખાનગી સ્કૂલના સીલ કયા નિયમના આધારે ખોલવામાં આવ્યા તેમની સામે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યા છે અને મહાપાલિકામાં 1000 કરોડનું ટીપરવાનું ટેન્ડર કમિશનર દ્વારા સહી કરવામાં આવ્યું તેમની સામે પણ તેમણે ફરિયાદ કરી છે। ફરિયાદ સંકલનમાં અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ કામ ન થતા હોવાનું તેમણે કહ્યું છે અને અનેક આક્ષેપો જે છે
તે કરવામાં આવ્યા છે. એક તરફ મહાપાલિકાને પણ તેમણે તેમની સામે આંગળી ચીંધી છે અને કહ્યું છે કે મહાનગરપાલિકામાં પણ આ જ પ્રકારના વહીવટ જે છે તે ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત જે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જે છે તેમને તંત્ર સામે આંગળી ચીંધી છે. મોર અમારી સાથે જોડાયેલા રહેજો. તો અત્યારે જે રામ મોકરિયાએ આક્ષેપ કર્યા છે તેને લઈને રાજકારણમાં મોટો ખળભળાટ જોવા મળ્યો છે.